આગામી દિવસોમાં બંધ થઈ જશે 100 રૂપિયાની નોટ। આરબીઆઈએ કરી આ વાતની સ્પષ્ટતા। મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 100 રૂપિયાની નોટ બંધ કરવામાં આવી રહી છે અને સાથે ડિજિટલ કરન્સી લોન્ચ કરવામાં આવી રહી છે। મિત્રો, હાલ આવા મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। મિત્રો, શું છે હકીકત અને ડિજિટલ કરન્સી શું છે તમે પણ જાણવા માગો છો ને? તો ધ્યાનથી વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ મેસેજમાં આરબીઆઈનો હવાલો આપીને એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી રહી છે કે 31 માર્ચ 2024 સુધી આ 100 રૂપિયાની નોટ બદલાવી શકાય છે। ત્યારબાદ તેની કાનૂની માન્યતા રદ થઈ જશે અને કોઈ પણ જગ્યાએ આ નોટ નહીં ચાલે। મિત્રો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ન્યૂઝ બરાબર 131 નામના એકાઉન્ટ પરથી ગયા વર્ષે એટલે કે 20મી ડિસેમ્બર 2023ના રોજ એક પોસ્ટ કરવામાં આવી હતી। હવે આ પોસ્ટમાં 100 રૂપિયાની નોટનો ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં જ 100 રૂપિયાની જૂની નોટ ચલણમાંથી બહાર કરવામાં આવશે અને એનો એક ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, આ નોટ અમાન્ય ગણાશે એવું પણ જણાવવામાં આવ્યું છે। આરબીઆઈ દ્વારા નોટ બદલાવવા માટે 31 માર્ચ 2024ની અંતિમ તારીખ પણ આપવામાં આવી છે। મિત્રો, મળતી માહિતી પ્રમાણે ફેક્ટ ચેકમાં જ્યારે આ અંગેની માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે આ દાવો તદ્દન જૂઠો છે અને એમાં કોઈ સચ્ચાઈ નથી। સરકાર કે આરબીઆઈ દ્વારા કોઈ સર્ક્યુલેશન પણ બહાર પાડવામાં આવ્યું નથી। આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 100 રૂપિયાની જૂની નોટ બંધ થવાની છે। આરબીઆઈએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પણ પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે તેમને ખુદને નથી ખ્યાલ કે આ સમાચાર ક્યાંથી આવ્યા અને કઈ રીતે વાયરલ થવા લાગ્યા। 19મી જુલાઈ 2000ની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં 100 રૂપિયાની જૂની નોટનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે। આરબીઆઈ દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે જૂની નોટો ચલણમાં રહેશે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ સમાચાર તદ્દન ખોટા છે અને બનાવટી છે। હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે શું છે ડિજિટલ કરન્સી। મિત્રો, ડિજિટલ ચલણ અથવા ઈ રૂપી એ નોટ અને સિક્કાનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ છે। ડિજિટલ કરન્સીનો ઉપયોગ કર્યા પછી તમારે નોટ અને સિક્કાની જરૂર પડશે નહીં। તમે સરળતાથી ખરીદી માટે તેનો ઉપયોગ કરી શકો છો। સરળ ભાષામાં કહીએ તો આનાથી દરેક પ્રકારનો વ્યવહાર સરળતાથી કરી શકાય છે। મિત્રો, તમને વધુ જણાવી દઈએ કે ડિજિટલ રૂપિયો તમારા ખિસ્સામાં રહેશે નહીં, પરંતુ વર્ચ્યુઅલ વિશ્વમાં તેનો ઉપયોગ ફક્ત તમારા દ્વારા જ થશે। આ ચલણી નોટોની જેમ તમારા ખિસ્સામાં રાખવા નહીં મળે કે ના તેનું છાપકામ થશે, પરંતુ આ રૂપિયો તમને ટેકનોલોજી દ્વારા ઉપયોગ થશે। ઉદાહરણ તરીકે ક્રિપ્ટોકરન્સી અને બિટકોઇનનો ઉપયોગ થાય છે એ રીતે।